તો વાવથરાજના વડોદરના ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે। પાણીના નિકાલ મુદ્દે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। કેનાલ લીકેજ હોવાથી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે। વધુ પાણી છોડાશે તો ખેતીલાયક જમીનનો પાણીમાં ગરકાવ થશે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂત પાયમાલ થશે તેવી પણ ચિંતા વ્યક્ત કરી છે। સ્થળ પર રૂબરૂ તપાસ કરીને પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ। અમારા ગામમાંથી નર્મદા મુખ્ય નહેર પસાર થાય છે અને નહેર લીકેજ થાય છે અને વત્તા ગામના તળાવો ભરાયેલા પડ્યા છે 2015ના 2017ના પૂરના કારણે અને એનો પાણીનો નિકાલ કરવા માટેનો ગઈકાલે તજવીજ હાથ ધરવા માટે સરકારી કર્મચારીઓ અને અન્ય સૌપુરાના ગ્રામજનો અને બીજા 2-3 ભાઈઓ સર્વે કરવા માટે આવ્યા હતા। તો અહીંયા માયનોર કેનાલની અંદર પાણી નિકાલ કરવાનું નક્કી કર્યું છે। તો અમારી અને વચ્ચેનું જે અમારા ગામનો બીજો તળાવ છે એમાં પમ્પિંગ કરી અને પછી અહીંયા નિકાલ કરવાનું વિચાર્યું છે। તો અમારા ગામની એટલી જ માગણી છે કે જે તળાવમાં પાણી છે એ તળાવમાંથી સીધું પાણીનો નિકાલ થાય અને જે તળાવમાં પાણી વચ્ચે નાખવાની વાત છે એ વાતનો અમે વિરોધ કરીએ છીએ। એ તળાવમાં પાણી ન નાખી અને સીધો નિકાલ કરે તો જે તળાવમાં પાણી ન નાખે તો જે આજુબાજુમાં જે 150-200 ખેડૂતો છે એ ખેડૂતોના ખેતીને અને પશુપાલનના વ્યવસાયને નુકસાન ન થાય। અમારા ગામની અંદર પાણીની પ્રશ્ન છે। પાણીથી તળાવ ભરાઈ ગયા છે નર્મદા કેનાલ લીકેજના કારણેથી। તો અમારે કાલે સર્વેવાળા આવ્યા હતા અમારા ગામની અંદર। એ લોકોનું કહેવું એવું છે કે ગામમાં બીજા તળાવ છે એની અંદર પાણી નાખી અને માયનોર ધીમા ડિસ્ટ્રિક્ટની અંદર પાણી નાખવામાં આવે તો અમારી અપીલ એવી છે કે ડાયરેક્ટ સીધું જે તળાવ છે એ તળાવમાંથી બીજા તળાવમાં નાખ્યા વગર સીધું માયનોરની અંદર પાણીનો નિકાલ કરવામાં આવે।